આજે રચાયો ચમત્કારી દ્વિદ્વાદશ રાજયોગ. આ રાશિઓ પર થશે ધનની વર્ષા, થશે લક્ષ્મીજીની અપાર કૃપા. જ્યારે પણ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા, રાજકુમાર કે મનના કારક ગ્રહોનો વિશેષ સંયોગ બને છે, ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. જ્યોતિષશાસ્ત્રના દૃષ્ટિકોણથી આજે રચાયેલો આ દ્વિદ્વાદશ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે સવારે ચંદ્ર મેષ રાશિમાંથી નીકળીને પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં પ્રવેશ કરી ચૂક્યો છે. દ્રિક પંચાંગ અનુસાર આજે સવારે 9:26 ચંદ્રનું આ ગોચર થઈ ગયું છે અને તે આ જ રાશિમાં બિરાજમાન છે. આ સમયગાળા દરમિયાન બુધ ગ્રહ પોતાની સ્વરાશિ મિથુનમાં સ્થિત છે, જેનાથી ચંદ્ર બુધથી દ્વાદશ 12મા ભાવમાં અને બુધ ચંદ્રથી દ્વિતીય બીજા ભાવમાં છે. ઉચ્ચ રાશિના ચંદ્ર અને સ્વરાશિના બુધ વચ્ચે રચાયેલો આ દુર્લભ સંયોગ અમુક રાશિઓના બંધ નસીબના તાળા ખોલવા માટે સાબિત થશે. જાણીએ આ વિશેષ સંયોગથી કઈ રાશિઓને થશે બમ્પર લાભ. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આ ગ્રહ ગોચર કોઈ વરદાનથી કમ નથી, કારણ કે ચંદ્ર તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. નોકરી કરતા લોકોની લાંબા સમયથી ચાલી આવતી પ્રતીક્ષા હવે પૂર્ણ થઈ શકે છે. તમારી કાર્યસ્થળે કોઈ મોટા અને શુભ સમાચાર મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાના સ્પષ્ટ સંકેતો છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે. જો તમે નવી નોકરીની શોધમાં છો તો આ સમયગાળા દરમિયાન સંજોગો સંપૂર્ણપણે તમારા માટે સાનુકૂળ રહેશે. મિથુન રાશિ. બુધદેવ તમારી જ રાશિમાં સ્વગૃહી થઈને બિરાજમાન છે, જેથી આ યોગનો સૌથી શ્રેષ્ઠ લાભ તમને મળવાનો છે. તમારા માટે આવકના નવા સ્ત્રોતો ઊભા થશે. આ સાથે જ જૂના માધ્યમોથી પણ સતત ધનનો પ્રવાહ જળવાઈ રહેશે. નોકરિયાત વર્ગને પદોન્નતિ અને વેતનમાં વધારાના શુભ સમાચાર મળી શકે છે. વ્યાપારિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યાઓ દૂર થશે અને આરોગ્ય ઉત્તમ રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે ચંદ્ર અને બુધનો આ દ્વિદ્વાદશ યોગ માનસિક શાંતિ લઈને આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો માનસિક તણાવ સંપૂર્ણપણે દૂર થશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. નસીબનો સાથ મળવાથી તમારા જે કાર્યો લાંબા સમયથી અટવાયેલા હતા તે હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે. તમારી સખત મહેનતનું પૂરું ફળ તમને પ્રાપ્ત થશે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે અને તમને કોઈ નવી જવાબદારી પણ સોંપી શકે છે. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આ સમય ખુશીઓથી ભરેલો અને અત્યંત હકારાત્મક રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારો સ્વભાવ ખૂબ જ આનંદિત રહેશે. પરિવાર અને સ્નેહીજનોનો તમને દરેક તબક્કે સંપૂર્ણ સહકાર મળશે. તમારી ભૌતિક સુખ સુવિધાઓ અને સાધનોમાં વધારો થવાના સ્પષ્ટ સંકેતો છે. સતત વધતી આવકથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, જેનાથી તમને માનસિક રીતે મોટી રાહતનો અનુભવ થશે. મીન રાશિ. મીન રાશિના જાતકો ભલે અત્યારે શનિની 7.5 તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય, પરંતુ આ ગ્રહ ગોચર તેમના માટે રાહતનો વરસાદ લઈને આવશે. જો તમે વ્યાપાર અથવા સંચાર માધ્યમોના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ સમયગાળામાં તમને કોઈ મોટો વ્યાપારી કરાર મળી શકે છે અથવા કોઈ મોટી જવાબદારી હાથ લાગી શકે છે. ભૂતકાળમાં વ્યાપારમાં થયેલા કોઈ પણ પ્રકારના આર્થિક નુકસાનની ભરપાઈ આ સમયગાળા દરમિયાન થવાની પૂરેપૂરી સંભાવના છે.